જય દ્વારકાધીશ, રામ રામ દારાને. તો ભાઈ કેમ છો બધા? મજામાં પૂકી ગયા છે વાડી. અને હું એ તમને પહેલાં એક વિડીયો દેખાડવા માગું અમારે જે માર્ગની અત્યારે હાલત કેવી છે અને ટ્રેક્ટર ક્યાંથી કાઢવું પડે એમ છે. તે પછી આપણે આપણી માંડવીનો વિડીયો જોઈએ. હાલો, વેકરા તો પૂગવા જ આવ્યા છે, પણ વેકરાની હાલત કેવી છે ને એ આપણે જોવાની છે. અને માર્ગ એટલે ભાઈ હા હોય એકદમ ડામર રોડ થઈ ગયો અત્યારે. વરિયા પડી ગયા, વરિયા ડામરમાં કેમ વરિયા હોય એ રીતના. તો વેકરે પૂગવા આવ્યા ત્યાં જઈને આપણે વેકરાની હાલત જોવાની છે, કેવી અત્યારે એની પરિસ્થિતિ છે, આપણે ટ્રેક્ટર કઈ રીતના કાઢવાનું થશે એ બધું ત્યાં જઈને ખબર પડશે. અને માર્ગમાં હજી નામી ભાઈ જો પાણી વયા જાય છે અને કોક છાંટા પણ નામી એવા ચાલુ છે. હાલો બસ વેકરા નજીક તો આપણે પૂકી ગયા છે, પણ ઓહ અહીંયા તો હું આ ધોઈ નાખ્યું. ટ્રેક્ટર પુલિયા ઉપરથી નીકળે એમ જ નથી, સાઈડમાંથી કાઢવું જોઈએ એવું લાગે. હા ટ્રેક્ટર સાઈડમાંથી જ કાઢવાનું થાય. આપણે પુલિયા ઉપર થઈને ભાઈ ટ્રેક્ટર નીકળવાની જ નથી, એટલે અહીંથી નીચું લેવું જોઈએ. આમ જ કાઢવાનું છે ને નીચું બધા. બરોબર જ જાય છે. વેકરામાં થઈને કાઢવાનું છે ટ્રેક્ટરના જે. ઓહો ઘૂસી ગયું તું અહીંયા તો ભાઈ ટ્રેક્ટર. હાલો ટ્રેક્ટર છે ને આપણે અહીંથી ચડાવવાનું થાય. આપણે તો માન કાઢ્યું છે આમાં, અને વાં ટ્રેક્ટર થોડું ખુશી જાય છે. લગભગ આગલું વેલ થોડું આપણે રીએ નથી રહેતું એવું છે અત્યારે. તો ફટાફટ આપણે ઠેકાણા લઈ લઈ. અને સાટા પણ નામી એવા ચાલુ થઈ ગયા છે. અને બાપા વિભાસ અહીંયા કેમ કે આપણે આગલું ટાયર છે એમાં ગરી ગયો તો કાંટો કાઢી લીધો છે. તો ફટાફટ આપણે ટ્રેક્ટરને બાયણે કાઢી. તો માર્ગની હાલત અને આપણે કઈ રીતનું ટ્રેક્ટર કાઢ્યું તો તમે વિડીયો જોયો છે, પણ હવે જે માંડવીમાં આપણે નજારો નાખી છે ભાઈ આપણે કેવી માંડવી અત્યારે થઈ છે અને તુવેરદારની શું હાલત છે. ભાઈ માંડવી તો નામી થઈ ગઈ છે, બહુ વાંધો નથી. મને લાગ્યું કે આવો વરસાદ પડ્યો કદાચ ફૂલ હાવ પીરી પગ જેવી થઈ ગઈ છે, પણ બહુ વાંધો નથી આવ્યો. અને તુવેરદારમાં ભાઈ આપણે આવી થઈ છે બે પાંદડે, ક્યાંક ઉગીને ક્યાંક નથી ઉગીને, ક્યાંક હાવ બરી ગઈ છે. કેમ કે અમે વાવ્યા પાસે એમ જોઈ લે 4-5 દિવસ વરસાદ જ નથી થયો. અને જેમાં આપણે તુવેરદાર વાવી એમાં આપણે જે ટ્રેક્ટરનું ટાયર હતું વાહે આપણે ટૂંકમાં બી પડતા હતા, અને એમાં જે સમજી લો આપણે જે ટૂંકમાં ધૂળ વરવી જે નથી વરતી, એના લીધે સમજી લો આપણે તુવેરદાર ઉગવામાં પણ થોડી ઘણી ખામી આવી છે. જો તુવેરદાર વાવ્યા પછી વરસાદ થઈ ગયો હોત ને તો એટલો વાંધો ના આવત. જો આ રીતના પોડા રહી ગયા હતા એટલે આપણે તુવેરદારના જે દાણા ઠકાવા જોઈએ નહોતા ઠકાણા, અને તુવેરદાર બરવાની હાલતમાં છે અત્યારે, અને બરતી પણ જાય છે. હવે વિચારી આમાં સોંપવું કે પાડી નાખવી, એટલે માંડવી ઉપાડે તો અહીં ફેરી ઉપાડી નાખી એમ. પણ એ જોવાય બધું. અને આ છે અમારી પાહાતરી માંડવી. તો તમે અમારી માંડવી અને તુવેરદારની હાલત તો જોઈ છે. હવે તુવેરદાર લગભગ બાપા કે વાવણ નથી થતી, કેમ કે ભાઈ ખાલા વડા છે અને પાસે હુકાતી જાય છે, એટલે તુવેરદારનો વારો થાય. કેમ કે હવે ઉગે એમ નથી. અને હવે આપણે એવા છીએ ભાઈ આપણી આગતરી માંડવી જોવા કે એમાં અત્યારે હાલત કેવી છે આગતરી માંડવીની. તો આ છે અમારી આગતરી માંડવી. બહુ વાંધો તો નથી આવ્યો. મને લાગ્યું કદાચ આમાં હુયા બુયાને બધું દેખાવા મીનું હોય, પણ એવું બધી લગભગ હાલત નથી લાગતી માંડવીની. હાસી વાત છે. આ બકાલા તો બધા બરવા જ મહિના છે. હું જેના વિડીયો જોઈને બધાને બકાલાને જે છોડવા જે બરવા મહિના હુકાવા મહિના, અમારે જે આ ગુવારની હાલત એવી જ થઈ ગઈ છે. આ તમને દેખાતો હોય આ ગુવાર નમી ગયો છે અને હુકારો પણ છે એમાં ગુવારમાં. માંડવી તમે બધું જોયું જ હશે, પણ હવે હું તમને દેખાડું છું આ જે ઝાડવા જે કાપેલા છે એ તાર મારતા ને ત્યાં ગુંદીને બધું કાપી નાખ્યું અને હરગોને એ કાપી નાખ્યું છે. પણ એમાં થયું એવું કે આ જે શેકલીના જે સુગરીના માળા છે એનું પૂરું થઈ ગયું છે. કેમ કે અમારે જે હરગો છે એમાં હતા સુગરીના માળા, અને આ જે ઝાડવા કાપ્યા એટલે એમાં સુગરીના માળા પણ આવી ગયા નીચે. હવે આમાં કંઈ લાગતું જ નથી ઈંડા કે હોય એવું કંઈ, પણ છતાં આપણે આને ગમે ત્યાં આમાં ક્યાંક ટીંગાડી દઈશું જેથી કરીને
બસાણ કદાચ હોય તો ઉજરી જાય એના હાટું થઈને. આવા એક નહીં, આવા 2-3 માળા હતા, પણ હવે બીજા તમે ક્યાંય દેખાતા નથી. પણ છતાં આપણે ગોતી લઈએ, જો હોય તો એ ટીંગાડી દેશું. આ જોઈ બાપ કુવાડો તમારે. આ બધું જે અત્યારે ઝાડું હોય ને આખું નમી ગયું છે, આને કાપવું જ જોશે. અને અમારે જે વાટિયું ખોર છે એ ભાઈ નામે થઈ ગયો છે. આમાં જે આ બીજો જે ક્યાર હોય ને એમાં બીજો વાટ આવવાનો છે, અને આ બીજો વાટ છે. અત્યારે તમને જે દેખાય નહીં એવડું નામ એવા ઊંચા થઈ ગયા છે. ઓ ભાઈ અહીંથી આપણે ઝાડો કાપેલા હતા, જેટલું ચોખ્ખું કરવાનું હતું એટલું કરી નાખ્યું છે. અને બાપા વાટે છે અત્યારે અમે વાટ્યું, અને હું જે આપણે જે છોકરીનો માળો હતો એને અહીંયા ટીંગાડી દીધો છે. ને છોકરીના માળાને ભાઈ જો અહીંયા અત્યારે પાછો ટીંગાડી દીધો અને હરખો બાંધી દીધો છે. બાકીના બીજા જે આપણે ગોતણ ટ્રાય કરી પણ આપણે ક્યાંય માળા જડ્યા નહીં. ખબર નહીં એને શું થયું હોય. એક તમા છે પણ એ અડધો છે. તો હાલ બધું કામ કમ્પ્લીટ. અને હવે જે વાટ્યું ખડ બાપા વાટે છે એ હારવામાં નહીં. વેકરોતા બસ નામે ટપાટ લીધો અને ટ્રેક્ટર પણ માન કાઢી લીધું છે. અને હવે આ માર્ગમાં પાણી તો જો આવે, કેમ કે રેસ ફૂટી ગયા છે. શેઠ અમારા ગામનું પાણી હજી અહીંયા પૂગે છે.